હેડો હેડો જલ્દી વરસાદ ચાલુ થયો. તો ગાઈસ ફાઇનલી છે દર્શન કરવા આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો ફટાફટ જઈએ. ગુડ બધો છે તો ફટાફટ જઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો ગાઈઝ ફરીથી એક નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ગાઈઝ મસ્ત એવું મોર્નિંગ થઈ ગયું, મસ્ત એવું સવાર થઈ ગયું છે. અને ગાઈઝ આજ જે રાત્રે બહુ જ વરસાદ આવ્યો, અચાનક વરસાદ આવી ગયો છે. અને રાત્રે બહુ વરસાદ આવ્યો. અત્યારે તમે થોડો નજારો જોઈ શકો છો. તો થોડું જુઓ, બહુ ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલની અંદર જો વાદળવાળું વાતાવરણ છે. અને આપણે અત્યારે વહેલા ઉઠી બ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે. તો રાતે તો અચાનક વરસાદ આવી ગયો હતો, લાઇટ પણ ગઈ હતી. તો ચલો પહેલાં આપણે બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ. તો આ બાજુ જુઓ, સરપંચ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વરસાદ આવ્યો? વરસાદ આવ્યો, વાવાઝોડું બધું આલો કરતો. એવું છે તો જબ્બર વરસાદ આવ્યો ના બધું. પટી ગુડ મોર્નિંગ. ચોમાસું ડાયરેક્ટ ઉનાળો જતો રહ્યો, ઉડી ગયો અને ડાયરેક્ટ ચોમાસું આવી ગયું. હા, મોહનદાર તો બાકી છે. મોહનદાર પહેલા આવી ગયું છે. હા, જો ગાય આમ તો વાસણ ધોવાય છે, સાબા પીવાઈ ગઈ છે. અને અમારો ગૌતમભાઈ જોઈ જતા ખેતરમાં જાય. અને ગાઈઝ ગૌતમભાઈ તો ખેતરમાં ગયા છે. અને આ બાજુ મારું જેગોભાઈ. ભણાભાઈ ગુડ મોર્નિંગ. આ તો વહેલા ઉઠ્યા ભણભાઈ, મને વહેલા ઉઠ્યા ને આજ તો આમ મોઢું યાર હજી લુકી લઈ. ગુડ મોર્નિંગ બેટો. એ બેટું ગુડ મોર્નિંગ. ચમ ડુંગળી લઈ લઈને આલે છે વહેલા. હા, શીખર ચાલે છે બેને. અને ગાઈસ છે ને આજે રાત્રે તો ફૂલ જ વરસાદ આવી ગયો. અને અચાનક એવું લાગ્યું કે ઉનાળો જતો રહ્યો અને ડાયરેક્ટ ચોમાસું આવી ગયું છે. તો ફાઇનલી ચલો આજના બ્લોગની અંદર બન્યા રહેજો. આપણે ચાય નાસ્તો કરીને હવે રેડી થઈએ છીએ. અને ઉપવાસ છે આપણો, રવિવાર કરે છે પાઠું બી આવી બરોબર. તો આજ તો રવિવાર છે, ગાઈસ ઉપવાસ છે બરોબર. તો આજ તો બપોરે નહીં ખાવાનું, રાતે પણ ખાવાનું નહીં. અને આ બાજુ અમારો ભણો છે ને આજ તો ઈંડા વીણા જ્યાં નહીં ને ભણા કે તમે ભાઈ જતા રહે ને તે મોડા ઉઠો છો એટલે ને રોજ મોડા ઉઠો તો વહેલું નહીં ઉઠવાનું. તો ગાઈસ ભણો ભાઈ તો ના પડે છે વહેલા ઉઠવાનું, એ મોડા જ ઉઠવાનું છે. કારણ કે મમ્માનું ઉઈ ગયા છે એટલે મમ્મું પાછું મોડા જ ઉઠશે. ચલો ગાઈસ તો બને રહો આજના બ્લોગની અંદર. આપણી ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાય હાય વહેલા હા, જોરદાર ડાન્સ થઈ રહ્યો છે. વાહ વાહ, નાચો હા નાચો જો ગાઈસ, ખાલી જો અમારે દેશી ઢોલ ઉપર હાય નાચતો નહીં થાય આમ નહીં નાચો. હા વાહ મોજ વાહ, નાચો. આ તો જેગાભાઈ નો ઢોલ છે તારો ના પોણા ભાઈ. નાચો જો નાચે. પહોંચી જઈ તો અરે બંકો મારો. ફાઇનલી છે ને અમારે તો આજ તો પટુનો ઉપવાસ છે, એટલે એકલા નહીં મારે છે બરોબર. તો આજ તો રવિવાર છે, ઉપવાસ છે તો જમવાનું નહીં. પણ તો એ સરપંચ બનાવીશું. સરપંચ કરા માટે બનાવવા, માર નહીં ખાવું. અમે ઘરમાં બીજો ચાલ છે બધા ઉપવાસ રાખો. ખેતરમાં લીલો મરચો ઓવા બે ચાર અહીં મેં કાલ જોયો તો, કાલમાં નજર પડી હતી. તો ગાય છે ને આ બાદ તો સરપંચ યુવાનું જમવાનું બનાવે છે. અમારે તો ખાવું નહીં એટલે ગાય છે અમારો ઉપવાસ છે આજે. તો રાતે નહીં ખાવાનું, અત્યારે નહીં ખાવાનું, પાટું રાતે ખાવા પાછી. અને ગાય જો અમારે ભાણવા બાજુ મૂક્યો છે ઘર પછી. અમે થોડી વારમાં ફાઇનલી ઊંઘી જાય. ચાલો તો ગાય અમે જઈએ ખેતરમાં. પટનું થોડું બેસવાનું બધું કામ કરશે. ચાલ હું પોણી પાવાનું બધું. ચલો જઈએ ખેતરમાં. ફાઇનલી છે ને આપણે ખેતરે આવ્યા છીએ. અને ખેતરમાં તો ગરમી નહીં, ઠંડી વધારે લાગી રહી છે. એટલે જુઓ છે ને આજે રાતે વરસાદ આવ્યો હતો એટલે વાતાવરણ ભેજવાળું છે, એના લીધે ઠંડી વધારે વાય છે. અને આ બાજુ જુઓ પટુએ સાલ લીધી છે તો પટુ ઠંડી વાય. ચલો આપણે પૂછીએ જેવી ઠંડી વાય. જો પટુ કોઈક ઠંડી લાગી તને? એટલી બધી વાત કરી છે.
તો ગાઈસ છે ને ઘરે તો વરસાદની ઠંડી છે અને નેચર જમીનમાં જ નીકળા રે ઠંડી. આ તો શિયાળામાં ના આવે, ઉનાળામાં ના આવે, એટલે આ તો ડાયરેક્ટ સોમાં આવી ગયું કે એટલે ઉપરની નેચરની બે ભેગી થઈ ગયા. બે ભેગી જ થાય તાણ હું જોઉં. અને ગાઈ જો હશો ને વાદળવાયું વાતાવરણ છે અને આ બાજુ સુરત દાદા તો દેખાતા નહીં, મને મધરા દેખાય છે, પણ છે ને ફાઇનલી છે ને ઠંડી જોરદાર લાગી રહી છે. અને ભેંસોનો સાર પૂરો કર્યો પટુએ અને આમાં આપણે થોડી વાર બેગી. આજ તો એવું લાગે છે કે હવે ઊંઘશું ને તો ગાઈ બપોરના ટાઈમ આપણે ઊંઘવાઈએ ને તો એ મજા આવે એવી નહીં, કારણ કે બફારો બહુ જ લાગી રહ્યો છે. તો ફાઇનલી જેવો પાછું ઉપવાસ છે તો પટું કામકાજ કરે છે, તો ઠંડા પહેલાં તો સાર લઈ લીધી અને પછી ફાઇનલી છે ને આજ તો ઉપવાસ છે એટલે જમવાનું નહીં. સરપંચનો ગૌતમને બધું જમી લે છે અને આપણે ફાઇનલી ઉપવાસ છે, રવિવાર છે એટલે આપણે તો પટું સાંજે જમશે ને આપણે આવતીકાલે ડાયરેક્ટલી, બરાબર. તો હવે બેસન ચાર પૂરો થઈ ગયો છે. પટું શું કરે આ બાજુ જો લેબડો કાલનો પાડ્યો છે, ખાધા પાસ આવું થઈ ગયું બધું ફેર નાખું તો રિપેરિંગ થઈ જાય. રિપેરિંગ કરે ને તાર તો તમારે ડાયરેક્ટ રાતે જમવાનું, તમારા રજા છે કોઈ અમારે ડાયરેક્ટ કાલે સવારે. એટલે અમારે કોઈ ટેન્શન નહીં, અમે રાતે જમીએ અત્યારે જમીએ પણ તમારે જમવાની નહીં, અમારે કોઈ ટેન્શન નહીં. બરોબર. તો ગાઈ જો અમારે ટેલર છે ને સાર પૂળો કરીને આવીને નહીં ધોઈને અને પાછું આવું ચાલુ કર્યું હે. જો બ્લાઉઝ કટિંગ થાય છે ઘણા દિવસે ને, ઘણા ટાઈમે ને, ઘણા દિવસે. બીજું આવતું હતું પણ આવું કોમ નતું આવતું. લીલો કલર શું લાવ્યો છે? આ એક માજી સીવાનું છે. એવું છે ગાઈ જો સરપંચ. આ તો સરપંચ ખાઈ પીને રાડી થઈ ગયા અને અમારે તો આ તો ઉપવાસ. પેલું એનું માપ છે ને, બરોબર. ફાઇનલી છે ને બપોરનો ટાઈમ હતો એટલે આરામ કરી લીધો અને ફાઇનલી હવે ઉઠી ગયા છે, તો મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો આજ પણ એવું લાગી રહ્યું છે ગાઈસ કે વાતાવરણ પાછું આજે એવું જ છે, વરસાદ જેવું વાતાવરણ છે. અને ફાઇનલી આ બાજુ જોવા પાટું એ ચા બની કાઢી છે, ચાલ આપણે ચા પી લઈએ. હા ચા પી જ નાખો. હા પેલો પંખો જ કર. આજે વરસાદ આવ્યું લાગે ના કોઈ ગાઈસ. ફાઇનલી આજે એવું લાગે છે કે આજે વરસાદ આવે, બરોબર. ચલો પહેલાં ચા पी लीजिए. तो गाइस फाइनली सर अभी 7 बज गए हैं और यहाँ पे देखो अभी शाम हो गई है. देखो अभी सूरज दादा आज तो क्या है ना बादलों के बीच में अभी डूब गए हैं, तो आज तो जल्दी जल्दी डूब गए हैं, देख सकते हो. और यहाँ पे देखो बादल है, तो रात को लग रहा है कि बारिश तो आएगी, शायद आएगी, ठीक श्योर नहीं है बट लगता है कि आएगी. अभी है ना यहाँ पे देखो सरपंच जी खाना बना रहे हैं ऐसा. और यहाँ पे देखो अभी आज किसका શાક બન રહે વાત્સપ. તો ગાઈસ કાળીંગણાનું અને ચોળીનું મિક્સ સબ્જીનું શાક થશે આજે. અને આપણે સૌ ઉપવાસ એટલે આપણે ખાવાનું નથી, કારણ કે આખા દિવસનો ઉપવાસ હતો. પટું ખાશે. આપણે થોડું પ્રોબ્લેમ થઈ ગયું છે, કારણ કે સવારમાં છે ને 3-4 ચમચી આપણે ખીચડી ખાઈ નાખી હતી, એટલે આપણે નક્કડો ઉપવાસ કરવાનો છે. તો ફાઇનલી આજ તો બપોરે પણ નથી ખાધું અને રાતે પણ નહીં ખાવાનું, ડાયરેક્ટલી આપણે કાલ સવારે ખાવાનું છે. તો પટુને છે ને અત્યારે ખાવાનું છે પટું, એટલે મજૂરી કરે બરાબર, આપણે ખાવાનું નહીં. હા એવું છે ને. એ જો અમારે તો ચોળી બધી રમણ ભમણ કરી નાખીએ. તો ગાઈસ છે ને આજે ગલતી આપણી હતી, એટલે છે ને આપણે સવારમાં ખીચડી ખાઈ લીધી હતી થોડી, સવારમાં વહેલા ભૂલથી. તો 4 ચમચી ખીચડી ખાઈ લીધી, એટલે આપણે એનું ભુગતાન કરવું પડે. એટલા માટે છે ને આપણે છે ને આજે નુક્કડો ઉપવાસ રહેશે, ડાયરેક્ટલી કાલ સવારે ખાવાનું છે, બરાબર. અને પછી જવાનું છે મંદિર પર, જવાનું મંદિર દર્શન કરો. હા તો એડો પછી મંદિર જઈએ, દર્શન કરીએ ને પછી તમારે ખાવું હોય તો ખાઈ નાખો અને અમે ઊંઘી જઈએ. તો અમારા માટે ચા બનાવવાની, બરાબર ગાઈસ. તો અમારા માટે ચા બનશે અને પટોને બધો ખાઈ લેશે. ફાઇનલી આપણે સવારે કાલ ચાના સાથે ખાઈ નાખશું. એટલે ભૂલ આપણી છે એટલે આપણે વીટવું પડે, બરાબર. કંઈ વાંધો નહીં, એક દિવસમાં શું થઈ જવાનું છે, બરાબર. પણ ફાઇનલી ચલો તમે બધા બન્યા રહો. આપણે જવાનું છે મંદિરે, પછી મંદિરે જઈને પહેલાં દર્શન કરી આવીએ, દર્શન કરીએ પછી તમને પણ દર્શન કરાવીએ. તો વિડીયોની અંદર લાસ્ટ સુધી બનાવી રહેજો. ફાઇનલી છે ને આપણે હજી મંદિરે જવાનું બાકી છે, દર્શન કરવા જવાનું છે. તો પટુને હજી રોધવાનું એવું કરીશું અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. તમને વ્યૂ જોતાઈ દો. ફાઇનલી ધાબાનો કાલે ગઈ રાત્રે આપણે વરસાદ થયો હતો, એટલા માટે જો હાલ પણ વરસાદનું સંભાવના છે, જોઈએ છીએ રાતે આવે છે શું છે.
પણ છે ને હાલમાં તમને વ્યૂ બતાવી દઉં, જોરદાર વ્યૂ છે. તો જુઓ આ બાજુ ગાઈ છે, જોરદાર વ્યૂ છે, વાદળવાયું વાતાવરણ છે. અને જો આપણા ધાબાની નીચેનું વાતાવરણ જોરદાર લાગી રહ્યું છે, નેચરલ. અને ફાઇનલી જો આ બાજુ મંદિરે આપણે જવાનું છે દર્શન માટે. તો મંદિરે જઈ એટલે તમને દર્શન કરાવ્યું છે. જો દીવા બીવા ચાલુ છે. ફાઇનલી જો આ બાદ તો સરપંચ રોધે છે અને અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. ચલો તમે પણ દર્શન કરાવી. તો આપણે સુધી ક્લાસ સુધી આપણી વિડીયોની અંદર બનાવી રહેજો. ગુડ્ડુ જય જય કરવા જાણ ગૌતમભાઈ આવે છે. ચલો જઈએ ગાઈસ. ફાઇનલી આપણે આવી ગયા છે મંદિરે. ચલો તમને બધાને દર્શન કરી નાખીએ. જો આ બાજુ ગાઈસ દીવા બીવા ચાલુ છે. હે મહાદેવ ગુડી જય જય કરી બેટા. ગુડી જય જય કર્યું એટલે ટોપરું લઈ લીધું. હે બાપા ગુડી જય જય કરી બેટા. તો ગાઈસ ચલો આપણે દર્શન કરી લીધા છે. થોડી વાર રહીને પછી જઈએ ઘેર. ગૌતમભાઈ તો દર્શન કરે ના કરે? કઈ એમાં તો દેખાણો જ ના, સીધા કરે. હેડો હેડો જલ્દી વરસાદ ચાલુ થયો. તો ગાઈસ ફાઇનલી છે ને દર્શન કરવા આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ફટાફટ જઈએ. ગુડ્ડુ બધો છે તો ફટાફટ જઈએ. લેવડો જગા જલ્દી વરસાદ ચાલુ થયો. ગેટ વાક. જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બધું બેટા વરસાદ આવ્યું લે. ગાઈસ ફાઇનલી છે ને આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને ફાઇનલી વરસાદ આવી રહ્યો છે. તો જો થોડો થોડો વરસાદ ચાલુ થયો છે. જો ચોટા ચાલુ થઈ ગયા છે. ચલો તો ગાઈસ ફટાફટ પટું કહી દઈએ બધો ખાઈ લો ફટાફટ, પછી આટલા બાટલા પોતરી દઈએ, પછી વિડીયોને ક્લોઝ કરીએ. બરોબર? ચલો ગાઈસ જો અમારે બે બલચા પાલટી ભૂખી થઈ ગઈ છે. જગ્યા વધારે ભૂખ લાગી. જો બલચા પાલટી બેહીએ ખાવા. આ બાજુ પટું મરચું વાટ્યું લેતો ખાઈ લો. જો આ બાજુ સબ્જી બનાવી છે, કારેલા ચોળી મિક્સ. ચલો જમી લો તમે. ગાઈસ ફાઇનલી છે તો બધું જમી લીધું છે. જમી તો આ બાજુ તો ગૌતમને જો હા ભાણ એવું કરે લે. પણ શું રમતા હતા? હાલો પછી બોલો બતાવજો. ગાઈ જો જૂના જમાનાની સાપુ રમતા રે તો અમે જેણા હતા અમે રમતા હતા. સરપંચ ગુડ નાઇટ બેટું. ગુડ નાઇટ સરપંચ. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. તો ગુડ્ડુ રોવે છે. ગુડ નાઇટ જય માતાજી. ભણા હા ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈસ તો છે ને હાલમાં તો હમણાં 10 વાગી ગયા છે અને વરસાદનું વાતાવરણ હતું એટલે આપણે ફટાફટ જમી લીધું છે. જમી તો જો આ બાજુ પડીએ છે ને ખાટલા બાટલા પોતરી દીધા છે. જો એકલો એકલો કોઈ જોવું છે શું જોવાય છે? હા મારો જ વિલોગ ચાલુ છે. તો ચલો બધાને ગુડ નાઇટ કહી નાખીએ. ખોટું ગુડ નાઇટ. તો ગાઈસ છે ને ફાઇનલી જો આજે વરસાદનું વાતાવરણ છે. આપણે ગઈ રાતે તો ઉપર ધાબા પર ઊંઘ્યા હતા. તો ફાઇનલી પછી વરસાદ આવ્યો તો આપણે ફટાફટ અડધી રાતે પછી નેચાવવું પડ્યું તો ઊંઘ મજા નહીં આવી. તો છે ને આજે તો ફાઇનલી ઉપર જવું જ નથી આપણે ધાબા પર. ફાઇનલી આજ તો નીચે જ ખાટલા પોથાઈ દીધા છે. બરોબર? ચલો તને આજનો બ્લોગ અહીંયા ક્લોઝ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર.